આવેદન સ્વીકાર્યું છે અને અમારા જિલ્લા મેજિસ્ટ્રેટને અમારે મોકલવાનું થાય છે. હવે ત્યાંથી એમને આખી કાર્યવાહી ચાલશે. બરાબર. ઓકે. એટલે તમે ત્યાં આગળ ફોરવર્ડ કરો, વાંધો નહીં. એ તો એને નકલ તમને બી ફરજ આપશું. છે, મેં ના નથી પાડતો. પરંતુ એના માટે જો એ છોકરીના ફાધર કે ગ્રામજનો કે આદિવાસી સમાજના કોઈ પણ વ્યક્તિ તમને આવીને પૂછે કે ભાઈ ત્યાં તમે ત્યાં જે અમે અરજી આપી છે તેના માટે આગળ ફોરવર્ડ કર્યું છે તે ક્યાં સુધી પહોંચ્યું છે એની જાણકારી તમે લો. અને અહીંયા ઉચ્છલ તાલુકાના એક મુખ્ય વિકાસના અધિકારી અને અમારા સમાજના મુખ્ય અધિકારી તરીકે તમે છો, તો એ બાબતને તમે ધ્યાન દોરો અને આગળ તપાસ એકદમ તટસ્થ થાય અને અમને પણ અહીંથી જાણકારી મળી રહે. કારણ કે એના ફાધર કયા મજૂર વર્ગ છે, એ વ્યક્તિ ત્યાં બારડોલી કે ત્યાં વારંવાર જઈ ના શકે. આવીને પૂછે તો તમારે એમને યોગ્ય જવાબ અને ત્યાંથી માહિતી લઈને